સુરેન્દ્રનગરના ધારાસભ્યોનો વિરોધ કરવામાં આવ્યો। નાયબ દંડક જગદીશ મકવાણાનો વિરોધ કરવામાં આવ્યો। તેમજ ક્ષત્રિય સમાજના લોકોએ તેનો વિરોધ કર્યો હતો। જગદીશ મકવાણાની કારને ગામમાં પ્રવેશવા ન દીધી હતી। જગદીશ મકવાણાની કારને રોકીને તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। તો જગદીશ મકવાણાનો વિરોધનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વાયરલ થયેલા વિડીયોની પુષ્ટિ TV13 ગુજરાતી દ્વારા કરવામાં આવતી નથી। તો સુરેન્દ્રનગરના ધારાસભ્યોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ક્ષત્રિય સમાજમાં હાલ પણ રોષની લાગણી યથાવત જોવા મળી રહી છે। તો ક્ષત્રિય સમાજ દ્વારા સુરેન્દ્રનગરના ધારાસભ્યોનો વિરોધ કરવામાં આવ્યો। નાયબ દંડક જગદીશ મકવાણાનો વિરોધ કરવામાં આવ્યો છે। તેમજ ક્ષત્રિય સમાજના લોકોએ જગદીશ મકવાણાનો વિરોધ કર્યો હતો। જગદીશ મકવાણાની કારને ગામમાં પ્રવેશવા ન દીધી હતી। તેમજ જગદીશ મકવાણાની કારને રોકીને વિરોધ કરવામાં આવ્યો હતો। વધુ વિગત સાથે સંવાદદાતા સની આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। તો જી સની, સુરેન્દ્રનગરના ધારાસભ્યોનો વિરોધ કરવામાં આવ્યો છે। જગદીશ મકવાણાનો કાર રોકીને વિરોધ કરવામાં આવ્યો, શું વિગત? જી ચોક્કસથી જણાવ્યું કિંજલ કે જ્યારથી લોકસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારબાદ જે પુરુષોત્તમ રૂપાલા છે તેઓ દ્વારા જે ક્ષત્રિયો સમાજ માટે જે વિવાદિત જે ટિપ્પણી કરવામાં આવી હતી, જે નિવેદન કરવામાં આવ્યું હતું, તે મામલે જે ક્ષત્રિય સમાજ છે તેનો ઠેર ઠેર વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે ગઈકાલે જ્યારે ચૂંટણી પડઘમ જે છે તે શાંત પડી ગયા બાદ જ્યારે જગદીશ મકવાણા જે પોતાના કામ માટે કે કોઈને મળવા માટે કે કોઈના ગામમાં જવા માટે જ્યારે વઢવાણ તાલુકાના દેદાદરા ગામમાંથી પસાર થયા હતા, તેમની કાર સાથે પોતે પસાર થયા ત્યારે જે સુરેન્દ્રનગરના જે ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાને હાલ પોતે રાજ્યના દંડક છે, નાયબ દંડક છે, તેઓ ત્યાંથી પસાર થયા ત્યારે દેદાદરા ગામ જે છે વઢવાણ તાલુકાનું, ત્યાં કેટલાક ક્ષત્રિયો દ્વારા જે તેઓની કાર છે તે રોકવામાં આવી અને તેઓનો વિરોધ કરવામાં આવ્યો। અને જ્યારે આ ક્ષત્રિય સમાજ જે છે તેઓ દ્વારા વિરોધ કરીને જે કાર છે તેને આગળ જે જવા દેવા માટે ન આવતા અંતે જગદીશ મકવાણાએ ભારે માથાકૂટ કર્યા બાદમાં તેમને જગદીશ મકવાણાને જે કાર છે તે પરત લેવી પડી અને જે આગળનો જે રસ્તો છે તેઓ ત્યાં ગયા નહીં અને કાર તેઓને પરત લઈને પરત ફરવું પડ્યું હતું। જી સની, સમગ્ર વિગત બદલ આપનો આભાર।